नमस्कार दर्शक मित्रों, आप देख रहे हो जय टीवी भारत। लंबे समय से अहमदाबाद में नवीनतम सैलून अकादमी के मालिक उत्तम पारेख पिछले 24 वर्षों से हेयर ड्रेसिंग क्षेत्र में से हैं और नवीनतम सैलून अकादमी के मालिक हैं। उन्होंने प्रतियोगिता और विश्व रिकॉर्ड में भी भाग लिया है। CMC कैट वर्ल्ड जो 1937 से ऐसी प्रतियोगिता आयोजित कर रहा है और भारत को 88 वर्षों से पहली बार मौका मिला है। पिछले नवंबर 2024 में कजाकिस्तान के लिए एशियाई ग्लोबल कप का आयोजन किया गया, जहां भारत ने हमारे CMC कैट इंडियन के 14 सदस्यों को भेजा था और उनमें से कई मिल गया। पहले, दूसरे, तीसरे तरीके से अलग अलग कैटेगरी में जगह मिलती है। મારું નામ ઉત્તમ પારેખ છે અને હમણાં જ આપણે અલમાટી કઝાકિસ્તાનની અંદર સ્પેશિયલી હેર એન્ડ બ્યુટીનો એક બહુ જ મોટું કોમ્પિટિશન થયું જેનું નામ છે એશિયન ગ્લોબલ કપ 2024. છેલ્લા 88 વર્ષમાં ઇન્ડિયાને ફર્સ્ટ ટાઈમ આ ઓપોર્ચ્યુનિટી મળી છે પોતાની આર્ટ દેખાડવાનું અને ઇન્ડિયાને ફર્સ્ટ ટાઈમ આ ઓપોર્ચ્યુનિટીમાં અમારી જે CMC ઇન્ડિયાની જે ટીમ હતી એ ટીમે 14 જણાની અંદરથી 10 જણાના ક્યાંક ને ક્યાંક સિલ્વર, ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ આવ્યા છે. જેમાં સ્પેશિયલી મારી જે કેટેગરી હતી ફિમેલ ક્રિએટિવ લુકની અંદર, એમાં મારું એશિયાની અંદર 3rd પ્લેસ આવ્યું છે અને ઇન્ડિયાનું હું વન ઓફ ધ પર્સન છું જેના અંદર એક મને ચાન્સ મળ્યો હતો ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવાનો. તો આજે અમારું જે CMC કેટ ઇન્ડિયા છે એ ઇન્ડિયાના જે હેર ડ્રેસરો છે એ હેર ડ્રેસરોને ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરાવશે નેક્સ્ટ યુરો કપની અંદર અને વર્લ્ડ કપની અંદર. અને અમે મહેનત કરીશું નેક્સ્ટ ટાઈમ ગોલ્ડ મેડલ માટે. જો ઇન્ડિયા જે દુનિયાની અંદર સૌથી વધારે આગળ છે એમ હેર ડ્રેસિંગની અંદર પણ ગોલ્ડ અને સિલ્વર પણ મેળવી લે. ત્યાં 250 થી બી વધારે કોમ્પિટિશનના લોકો હતા જે અલગ અલગ 10 કન્ટ્રીથી આવ્યા હતા. તો અલગ અલગ કન્ટ્રીઝના અલગ અલગ લોકોએ પોતપોતાની આર્ટ ત્યાં બતાવી હતી. એમ ઇન્ડિયાના પણ 14 જે હેર ડ્રેસરો હતા એમને પણ પોતપોતાની આર્ટ અલગ અલગ કેટેગરીમાં બતાવી હતી. અને આગળ જતા જેમ યુરો કપની અંદર આનાથી પણ વધારે કન્ટ્રીઝ હશે અને જ્યારે વર્લ્ડ કપ હશે ત્યારે તો 50 થી વધારે કન્ટ્રીઝ હશે. મારી જે ઇવેન્ટ હતી સ્પેશિયલી એ જે એક કેટેગરી મેં અત્યારે એક કેટેગરીની અંદર અત્યારે પાર્ટિસિપેટ કર્યું હતું. નેક્સ્ટ ટાઈમ હું વિચાર્યું છે 2 થી 3 કેટેગરીમાં પાર્ટિસિપેટ કરું.